નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રીજીની સ્થાપના કરાઈ અને ભક્તિભાવ સાથે પૂજા અર્ચના પણ થઈ। પોલીસના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા। આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો। સુરતમાં ગણેશોત્સવ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે। અલગ અલગ થીમો સાથે પંડાલો તૈયાર થાય છે। સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ ભગવાન ગણેશની સ્થાપના થઈ। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। પૂજા પણ કરી। પોલીસ કમિશનરે લોકોને વિનંતી કરી કે પંડાલોમાં શ્રીજીના દર્શનાર્થે લોકો જતા હોય ત્યારે બાળકોનું ધ્યાન રાખે અને આયોજકોએ પણ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ। આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે। શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે। આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લગભગ શહેરમાં 1 લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓની જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો 1 દિવસ 3 દિવસ 5મે 7મે 9મે અને 10મે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે। મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગેરેને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે। જો બહુ આ વખતે દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જો વ્યવસ્થા જળવાય એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે। સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે। સુરત શહેર પોલીસ સદૈવ જો આપ માટે જો લગી રહેશે રાત દિવસ જો આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જો હું આજના દિવસે જો મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનોને ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે, અમારા શહેર સુખી રહે, શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાના અભિનંદન આપું છું।